હા તો ને આશ્રમ વિનાનું છે ને આમ વેણા ભાઈ છે અમારે આ 2-3 મહિના થાય પછી આશ્રમ વયું જાવું दाल फ्राई, दाल तड़का, सेव भाजी, सेव टमाटर, चना मसाला, मटर पनीर, शाही पनीर, पालक पनीर, मलाई कोफ्ता, दम आलू, मिक्स वेज, कढ़ी पकौड़ा और बोलो क्या है। તો અત્યારે જે આપણી આ દિવાલ બની રહી છે, કેમ કે આ દિવાલ બિલકુલ પેલી સાઈડ પડી ગઈ હતી, કેમ કે પેલી બાજુ ખાડો છે. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે ફાઇનલી તમારા દરેક લોકોના સહકારથી, તમારા ભગવાનની કૃપાથી, તમારા દરેક લોકોના સાથ અને સહકારથી જે આપણું કામ ત્યાં થઈ રહ્યું છે, અનબિલિવેબલ. અમે સપનામાં પણ નહોતું ક્યારે અમારી પૂરી ટીમે વિચાર્યું કે એટલું બધું ઝડપથી અને એટલા બધા લોકોનો સહકાર પ્રેમથી આપણું એવડું મોટું કામ ત્યાં પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. તો આજે હું નીકળી રહ્યો છું સોશિયલ મીડિયા આશ્રમ. સુરતનું જે પણ કંઈ નાનું મોટું કામ હતું એ ટોટલી કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે હું જઈ રહ્યો છું ઘરે, કેમ કે મારું બેગ પેક ને બધી જ વસ્તુ મમ્મીએ કરી રાખી છે. અને કાલે જે અમે વિડીયો પોસ્ટ કર્યો હતો, ઘણા બધા લોકોની શુભેચ્છાઓ, ઘણા બધા લોકોના આશીર્વાદ અને મજા આવી ગઈ ખરેખર. અને કાલની જે છઠ્ઠી પૂજનની જે પણ કાંઈ વિધિ હતી, મેં મારી લાઈફમાં પહેલી વાર કોઈ આવું છઠ્ઠી પૂજન જોયું છે અને ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું. અને આપણી જે જૂની આપણી જે જૂની જે પરંપરા છે એને સાચવી રાખવા માટે, કેમ કે અમારો એવો જ પ્રયત્ન હોતો હોય છે, અમારી ઘરે પણ એવી રીતનું વાતાવરણ છે કે ભાઈ આપણે જેટલું જૂનું જે છે એને આપણે જાળવી રાખીએ, આપણી પરંપરાઓ, આપણી રીતિ રિવાજો, જેના થકી આપણા બાળકો પણ એ વસ્તુ શીખે. બસ એ જ બહુ મોટી વાત છે. તો હોય છે, પણ હવે ઘરે જઈએ અને ત્યાંનું વાતાવરણ શું છે જોઈએ અને તમને પણ બતાવીએ. અને હું કાલ સવાર સુધીમાં પહોંચી જાય સોશિયલ મીડિયા આશ્રમ, કેમ કે અત્યારે સાંજના વાગી ગયા છે 5:30 અને અત્યારે નીકળતા હજી અમારે 6:30-7 વાગી જશે. એટલે હું કાલ સવારે પહોંચીશ, તો ત્યાંની પણ અપડેટ તમને ઘણી બધી બતાવવાની છે. ગઢામાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો કાલનો પ્રોગ્રામ? કાલનો પ્રોગ્રામ કેવો રહ્યો? બહુ સારા એમને હવે હું જાઉં છું સોશિયલ મીડિયા આશ્રમ. જઈએ પાછો આવી જાય ઉતારણીમાં હા 2 થઈ જાય આડા વાયસા. હા, તમે ધ્યાન રાખજો તબિયતનું, છોકરાનું ધ્યાન રાખજો. હા હા હો ને? હા હાલો બા, હું જાઉં છું. હાર વાંચવીને જઈને વયું આવી આવી પાછો ઉતાણીના 2-3 દી આગળ છે ને ત્યારે. પહેલો તો હજી થાકોડો છે. થાકોડો છે? તો કાંઈ વાંધો નહીં, ભગવાન સારું કરી દે. થાકોડો નહીં રહેવા દે. હા હા તો ને આશ્રમ વિનાનું છે ને આમ વેણા ભાઈ છે અમારે આ 2-3 મહિના થાય પછી આશ્રમ વયું જાવું. આવજો. બસ પછી એ મજાનું 6 મહિના રહેવું. એમને કાંઈ રહેવાતો નથી, બધી વાતો થાય. કાંઈ નહીં, અહીંયા હું છે પછી કાંઈ નહીં, આ આવજો. તાળું દઈ દીધું ને આ આશ્રમે. પણ આપણે તારે વિયાવાની એવું માનવાનું કે 2 પ્રભુજી વધુ છે. કાંઈ નહીં, તો હવે જાઉં છું. હા તે સારું છે બરોબર, માતાજી. ધ્યાન રાખજો. હા ને હાસવીને પોગી જા. હા પોગી જા એટલે ફોન કરી દેજે. પાકું ને કાંઈ ઘરની ઉપાધિ કરતો નહીં પાકું. ને ઘીનું કંઈક કરજે. ઘી મોકલાઈ દો. હા જાઓ એટલે તરત. સારું. શૈલેષભાઈ પણ આપણે શૈલેષભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રેડી? રેડી, સામાન હવે ગોઠવી દઈ, વાહ, પછી મેચી કાઢી. પાકું. હવે ફાઇનલી સાંજના વાગી ગયા છે 6:30 અને ઘણી મોટી લાંબી મુસાફરી છે. મુસાફરી તે કરીએ. શૈલેષભાઈ ગાડી ડ્રાઇવિંગ કરશે અને પછી થોડો ટાઈમ પછી હું કરીશ. જોઈએ, કાલ સવારે પહોંચીશું અમે લોકો સોશિયલ મીડિયા આશ્રમ અને ત્યાંની પણ ઘણી બધી અપડેટ તમને બતાવવાની છે. પ્રભુજીની સાથે મળવાના છે, તો જોઈએ શું થાય છે. ફાઇનલી પહોંચી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમ અને તમે જોઈ શકો છો દરેક પ્રભુજી અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે. અમારા ભાવચંદભાઈ, પછી અમારા દાદા. જય શ્રી કૃષ્ણ દાદા. શું ચાલે છે ભાવચંદભાઈ? હે, શું કામ કરાવી રહ્યા છો? બહુ સારી વાત. અમે લોકો રાત્રે 3 વાગે પહોંચ્યા હતા આશ્રમ અને ઘણા બધા થાકી ગયા હતા. અત્યારે સવારના વાગી ગયા છે 9 અને અમારી પૂરી ટીમને એક સપના બરાબર છે કે ભાઈ એટલું મોટું કામ સોશિયલ મીડિયાથી શું થઈ શકતું હોય છે. હા, બિલકુલ થઈ શકતું હોય છે અને આ જ એ સૌથી મોટો પાવર છે. તો ચાલો જોઈએ આશ્રમમાં શું નાનું મોટું કામ ચાલી રહ્યું છે, તમને બધી જ અપડેટ આપું છું. ડૉક્ટર સાહેબ, કેમ છે તબિયત? હે, સારી છે? મજા આવે છે? શું કામ કરો છો? જેમ રોજ કામ આપો. અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે અહીંયા જ છું. અને અત્યારે હાલ શું કરી રહ્યા? અત્યારે હાલ કાંઈ નથી કરી રહ્યા. ચાલો, કાંઈ વાંધો નહીં. દોસ્તો, આ એ જ ભાઈ છે જેને અમે અમદાવાદથી રેસ્ક્યુ કર્યા હતા અને છેલ્લા 15 વર્ષથી ઘરની અંદર પેક હતા. એનો રિયલ ફોટો હું તમને બતાવું છું, તમે એકવાર જુઓ. અત્યારે અહીંયા બહુ સારી રીતે રહી રહ્યા છે અને પોતાનું ઘર સમજી અને પોતાનું કામ પણ કરી રહ્યા છે. અમારા મુકેશ મહારાજ, જો શું કરો છો મહારાજ?
થોડું કામ કરાવું હે થોડું કામ કરાવું થોડું કામ કરાવો, પણ એટલી બધી ઠંડી તો લાગતી નથી, તો કેમ એટલું બધું સ્વેટર પહેરીને બેઠા છો? આ શેકર નહીં તો મારે આવ્યા હતા કોઈ એમને ગિફ્ટમાં આપીને જતા ગિફ્ટમાં તમને આપ્યું છે, તો સ્વેટર નથી આપ્યું? કોણ, ક્યાંથી આવ્યા હતા? એ આ સંજયભાઈના એ संजय इधर तो आओ। क्या? लंदन से आए थे, यूके से आए थे ना। हाँ। सुबह, तो अब सुबह सुबह का टाइम था, तो ये ठंड उन लोगों ने इसको उतार करके इसको दे दिया, बोले कि महाराज जी आप पहन लो। क्या बात, एक इसको दिया था, एक मेरे को दिया था। आपको भी दिया था? हाँ, क्या मैं मना कर रहा भाई, मेरे को नहीं चाहिए यार। इसका तस्वीर ले गया, बोला उसके साथ शादी करने के लिए हुआ, वो आया नहीं, तो क्या करूँ मैं? मैं मना किया कि यार नहीं चाहिए, हमारे पास ऑलरेडी है। पहन के रखो, आपको अच्छा लग रहा है तो पहनो। नहीं नहीं आया ना, संभाल के रखना। देखो यहाँ पे ઘણા બધા લોકો આવે છે મહેમાન, અને મને તો ખબર પણ નથી, સંજયભાઈ કીધું તે પ્રમાણે કે લંડનથી મહેમાન આવ્યા હતા અને એમનું સ્વેટર ઉતારીને મહારાજને સંજયભાઈને આપ્યું હતું. બસ આ લોકોનો પ્રેમ છે, સહકાર છે, સપોર્ટ છે, ત્યારે જ આટલું મોટું આપણે કામ કરી રહ્યા છે. બસ આવી જ રીતે તમે પણ લોકો પધારો. તમારી પાસે જો એડ્રેસ નથી તો સોશિયલ મીડિયા આશ્રમ ગૂગલ મેપની અંદર લખો અને તમે ચોક્કસ અહીં પધારો. અમારા દરેક વ્યક્તિ સાથે મળો, ભગવાન સાથે મળો, અને બહુ મજા આવશે. તમને એક ઘર જેવો આનંદ મળશે. આ દરેક વ્યક્તિ એક દિવસ રોડ ઉપર એવા હાલતની અંદર ફરતા હતા કે જેમની પાસે લોકો ઊભા રહેવા માટે પણ તૈયાર નહોતા. પણ તમે વિચારી શકો છો કે આ વ્યક્તિ આપણે કઈ રીતે કહી શકીએ કે આ બધા જ લોકો માનસિક રીતે બીમાર છે, પોતાનું કામ કરે છે, આપણે જે પણ કહીએ છીએ બધું કરે. સમજો આ કાકાને અમે સુરતથી રેસ્ક્યુ કર્યા હતા. પછી આ અમારા મહારાજ સીતારામ મહારાજ, તમે પણ આખા દૂરથી નાહી લીધા હે? નાવાનું નથી પાછું? નાવાનું છે ને. આ ભગવાનને અમે ત્રાપસથી રેસ્ક્યુ કર્યા હતા. અત્યારે એમની હાલાત જો કે વ્યક્તિ કેટલા એના જીવનમાં પરિवर्तन એના આવી ગયું છે, તમે વિચાર કરી શકો છો. मैं ये बोल रहा हूँ कि हमारे रसोई में, किचन में थोड़ा बहुत सामान की कमी है, अगर कोई सपोर्टर आपका आए आगे चल करके तो क्या क्या सामान चाहिए आपको? काफ़ी कुछ है, राइस है, ऑयल है, और बहुत सारी ऐसी चीज़ें होती हैं जो हमारे मतलब लगभग एक सपोर्टर आया था, उसने दिया था आपको काफ़ी सारा, लेकिन वो टाइम हो गया, तो अब 60-70 आदमियों को खाना रोज बनता है सुबह शाम, क्योंकि ये जो महीना हमारा जो 20वां जो महीना गया उसके अंदर कोई भी मतलब बाहर से कोई हमें खाना, जैसे कई लोग आते हैं खाना खिलाने के लिए, तो वो इस महीने में खाली चला गया था, तो हमने अपने जो हमारे पास था बैंक के हिसाब से उसको हमने यूज़ किया था, तो हमारा कुछ ख़त्म हो गया. अगर कोई सपोर्ट को राशन के लिए सपोर्ट दे, राशन के लिए अगर कोई सपोर्ट करता हो तो मेरी आदत है. देखो जी, मैं तो इनके लिए मैं अकेले के लिए नहीं मांग रहा हूँ. मैं ये जो मेरे 70 जो आप लोगों ने दिए तो आज मैं भी तो उन्हीं से मांगूंगा, और दूसरों से तो मांगूंगा नहीं ना. इंडिया वालों ने दिया है तो इंडिया वालों से मांगूंगा ना, यूके से मैं जाऊँगा मांगने. क्या बात है, क्या बात. अगर वो लोग करेंगे तो थोड़ा बहुत मदद मिल जाए तो अच्छा है. बिल्कुल हो जाएगा, होना चाहिए. તો અત્યારે ફાઇનલી અહીં સુધી ટાઇલ્સનું કામ પહોંચી ગયું છે. તમે જોઈ શકો છો કે આ જે પણ આપણો એન્ટ્રી છે એ અત્યારે કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યો છે, અને સારી દરવાજાનું જે પણ કંઈ કામ બાકી હતું, બે વસ્તુ આરામથી ફિટ થઈ ગઈ છે બહુ સારી રીતે. અને દોસ્તો તમને બતાવતા આનંદ થાય છે કે દરવાજા માટે તો આપણા સુરતથી એક સપોર્ટર, જેમને આપણને બધા જ દરવાજા એમની કંપની તરફથી સપોર્ટ એમને મોકલ્યો હતો, અને જે બારીનું જે આપણે કામ સેક્શન વિથ ગ્રીલની સાથે જે આપણે કામ કરાવ્યું છે, ઓલમોસ્ટ 15 થી 16 લાખ રૂપિયાનું બિલ અત્યારે ઓલમોસ્ટ એમનું કમ્પ્લીટ થવા આવ્યું છે. અને વિચાર કરો કે 15-16 લાખ રૂપિયા એકઠા કરવા, પછી એમનું બિલ પે કરવું, અને આ બધું જ વખતે આ બધી જ વાત તમારા લોકોના સાથ અને સપોર્ટથી સાકાર થઈ રહી છે. અને આ સૌથી મોટી અમારી માટે પ્લસ પોઈન્ટ છે કે તમારા લોકોનો એટલો ભરોસો, જેના થકી અમે ભગવાનની કૃપાથી આ કામ કરી રહ્યા છીએ. તો કમ્પ્લીટ બિલ થવા આવ્યું છે. એમનું જે પણ કાંઈ 15-16 લાખ રૂપિયા બિલ હતું એ અમારા જે ગૌતમભાઈ અને એમની પૂરી ટીમ તરફથી જે કામ કરવામાં આવ્યું છે એ પણ વિધાઉટ મજૂરી, કેમ કે કામ એ રીતનું કર્યું છે. એમનો પણ એટલો સહકાર છે ગૌતમભાઈ અને એમના પૂરા પરિવારનો, એની ટીમનો, કે એમને વિધાઉટ મજૂરીથી આપણને આ કામ ઓનલી ફોર મટીરિયલ માટે અને એમની મહેનતથી આજે પૂરું કર્યું છે. એક બીજી વસ્તુ બતાવો દોસ્તો, આ છે આપણો બાથરૂમ, સંડાસ બાથરૂમનો આ દરવાજો છે, અને અંદર પણ સંડાસ બાથરૂમ મસ્ત ફિટિંગ થઈ ચૂક્યા છે, તમે જોઈ શકો છો. અને આ જે દરવાજો જે છે એ અલગથી સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે, કેમ કે આ વસ્તુ એવી છે કે જે મોટા મોટા ચીફમાં યુઝ થતી હોય છે એ વસ્તુનું મટીરિયલ છે, જેથી આને ક્યારે તોડી ના શકાય, અને વોટરપ્રૂફ છે. આ સ્પેશિયલ દરવાજો એની માટે બનાવવામાં આવ્યો છે. संजय भाई ने आज सब्जी बनाया. क्या बनाया संजय भाई आज? मैंने ये बनाया है टमाटर, प्याज, आलू सबको मिला करके एक सब्जी बनानी पड़ती है. दिखाओ.
ये कहाँ से सीखा था आपने? मैं पहले होटल में था भाई, हैं? पहले मैं होटल में, मैंने बहुत प्लेट साफ करी है यार, जिंदगी निकल गई। ऑर्डर बताऊं? और दाल फ्राई, दाल तड़का, सेव भाजी, सेव टमाटर, चना मसाला, मटर पनीर, शाही पनीर, पालक पनीर, मलाई कोफ्ता, दम आलू, मिक्स वेज, कड़ी पकौड़ा, और बोलो क्या चाहिए। ये मैं पहले वही काम करता था। तो अभी 1 साल के बाद क्यों पता चल रहा है हमें? अरे पहले बता देता तो तुम इसके जगह उठा के मेरे को वहां बिठा देते भट्टी पे। इसलिए आपको बना, इसलिए मैं किसी को बताता नहीं हूँ। क्या बात नहीं आता है? नहीं आता, किसी को नहीं बताने का। तो ये राज किसको पता अरे चला? नहीं, ये क्या गलती से एक दिन मेरे को ऐसा लगा कि कुछ खाया जाए, तो मैंने बना लिया। अब वही सडनली क्या प्रतीक भाई आ गया, बोला बहन जी ये तो यार कुछ अलग ही दिख रहा है, वो बस वहीं से पकड़ में आ गया। नहीं तो क्या मुझे नहीं आता, मैं ये बोलता था मुझे नहीं आता, अर्जुन भाई बना हुआ है, भाई तू बना ले। पहली बार पता लग गया, मैंने कहा यार ये बहुत बड़ी गलती कर दी बता करके। अब मेरे पीछे पड़ जाते हाथ धो करके कि भाई अभी बनाओ। मुझे भी पता चल गया। अब तो यार सबको पता लग गया। अभी संजय भाई ने मस्त सब्जी बनवाई है। तो कम है, और कितने कितने मैं ग्रेवी बनाता था, ग्रेवी वगैरह बनाता था, जिसके अंदर मगज, तीली, काजू और काफी कुछ डालना पड़ता है। नारियल का सूखा, नारियल का खोपड़ा है ना। तो होटल लाइन में क्या वो एक अलग तरह की ग्रेवी होती है, उसको बनाने में थोड़ा टाइम लगता है। ये क्या हम लोग बस होटल में क्या होता है, ग्रेवी बना के पहले अलग से तैयार कर लेते हैं जी पनीर को फ्राई करके अलग रख लेते हैं जी। ऑर्डर आया, ग्रेवी उनकी तैयार होती है, हम लोगों की तैयार लिया, फ्राई पैन लिया, उसमें फ्राई किया और रख दिया। थोड़ा सा अलग से और थोड़ा सा मसाला डाल देते हैं और ग्रेवी डाला। शाही पनीर है तो उसमें क्या है, पनीर के पीस को थोड़ा आड़ा टेढ़ा काट दिया। मटर पनीर है तो उसमें क्या मटर डाल दिया, पनीर को स्क्वायर करके डाल दिया। अगर पनीर बटर मसाला है तो वो ग्रेवी वही रहेगा, पनीर का थोड़ा पीस जो होता है उसका चेंजिंग कर लेते हैं और थोड़ा उसमें बटर डाल देते ये हैं। तो सब आपने होटल का राज खोल दिया। તો અત્યારે જે આપણી આ દિવાલ બની રહી છે, કેમ કે આ દિવાલ બિલકુલ પેલી સાઈડ પડી ગઈ હતી, કેમ કે પેલી બાજુ ખાડો છે અને અત્યારે આપણે 5 ફૂટ ઉપર ઊભા છીએ। પ્રેશર આવવાના લીધે દિવાલ પડી ગઈ હતી અને અત્યારે આટલું કામ અહીં સુધી પહોંચ્યું છે અને અત્યારે હાલ 9ની દિવાલ કરી છે અને ટોટલ 3 આડા બીમ આવવાના છે। હજી ઉપર તો એક કોપિંગ થવાનું છે હજી, અને સામે સળિયા પણ બંધાઈ રહ્યા છે। અને અત્યારે હાલ જે આ બેલા જે છે તમને જે પથ્થર દેખાય છે, કેમ કે આ જે જૂના પથ્થર છે બિલકુલ બગડી ચૂક્યા છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે। અને બિલકુલ અહીંનું જે પણ કાંઈ ખર્ચો જે છે, કેમ કે લોખંડ, પછી રેતી, પછી પથ્થર અને એમની મજૂરી ઓલમોસ્ટ 3.25 લાખ રૂપિયા છે। તો અત્યારે જે ભાઈ દિવાલ બનાવે છે એનું સેન્ટિંગનું કામ ચાલુ છે અને અત્યારે મસ્ત બનાવી રહ્યા છે। ભાઈ કેટલા ટાઈમમાં પૂરું થશે આપણે? હજી 30 દિવસ વ્યા જાય, એટલે હજી એટલું કામ બનાવવાનું બાકી છે। બરોબર। પેલા આપણે ઓલા ખાડા કર્યા હતા ને એમાં બધું ઓલી જગ્યામાં બધા અહીં પર લીધા। બરોબર, એમાં થોડુંક મોડું થઈ ગયું, કાંઈ વાંધો નહીં। અત્યારે આ શું કરી રહ્યા છો? અત્યારે પલ્લીની રીંગ વાળો, પલીનની રીંગ। પલ્લીની તો તમે એક જણા આવશો તો મહિનો નહીં 2 મહિના વ્યા જાય। અત્યારે લગ્ન છે ને એટલે કારીગરો બધા લગ્નમાં ગયા છે, એટલે કાલથી બધા આવી જાય। એવું છે? પાકો? જે આપણું અહીંનું જે દિવાલ બનાવવાનો જે ટોટલ ખર્ચો છે 8 થી 9 લાખ રૂપિયા, એમાંથી ઘણા બધા લોકોએ આપણને સહયોગ આપ્યો છે અને એમાંથી જે ભંડોળ આપણી પાસે જે ભેગું થયું છે એ 3 થી 3.5 લાખ રૂપિયા થઈ ચૂક્યું છે। હજી હમણાં જ તે એક મહેમાન આવીને ગયા છે જેમણે આપણને અમેરિકાથી સ્પેશિયલ આવ્યા હતા, જેને આપણે ફાઇનાન્શિયલી એમને સહયોગ આપ્યો છે। એવી રીતે દરેક લોકો થોડું પોતાનું સહયોગ, પોતાની યોગ્યતા પ્રમાણે લોકો સપોર્ટ આપી રહ્યા છે ને ત્યારે જ આવડું મોટું કામ અહીં સુધી પહોંચ્યું છે। કેસો મિશ્રાજી? गुड मॉर्निंग पोपट भाई, जय श्री कृष्णा। जय श्री सुबह कृष्ण। सुबह का टाइम, हम लोग थोड़ा टाइम बाद अभी महुआ के लिए रवाना होने वाले थे। हम भार्गव बात कर रहे थे कि अभी आप लोग महुआ जाएंगे और महुआ के स्पेशल दुकान में, आप सैलून के दुकान में अपना दाढ़ी और बाल बनवाएंगे। क्या बात? हाँ, और स्पेशल? हाँ, और मेरे घड़ी का पट्टा टूट गया है। मिश्रा जी लोगों को विदाई करते हैं और आज सोशल मीडिया आश्रम में दोस्तों राशन के लिए बहुत सारे सपोर्ट की जरूरत है, क्योंकि यहाँ पे हर प्रतिदिन 100 लोगों का खाना बनता है, दोपहर का, शाम का, सुबह का, तो राशन की बहुत सारी आवश्यकता रहती है। अभी आनंद आश्रम भी चल रहा है, सोशल मीडिया आश्रम आनंद में भी है, तो वहीं पे भी काफी सारे लोगों ने सपोर्ट दिया है। तो आज सोशल मीडिया आश्रम में भी राशन के लिए कोई भी व्यक्ति सपोर्ट करना चाहता है तो प्लीज हमें आप कांटेक्ट करिए, या फिर आप यहाँ पे राशन भी जो भेज सकते हो, तो आप तेल हो गया, गेहूं हो गया, चावल हो गया, या किसी भी प्रकार का राशन का खाने पीने का जो यूज हो सके सामान, तो आप यहाँ पे रूबरू लेके भी आ सकते हो। बराबर ना मिश्रा जी?
तो सपोर्ट देने के लिए दोस्तों आगे आइए और ऐसे ही प्यार सपोर्ट बनाए रखना। कल फिर मिलते हैं एक नए एपिसोड के साथ इसी एपिसोड को साथ में रखते हुए कल फिर मिलते हैं। आप अपना ख्याल रखिए और सतर्क रहिए, सावधान रहिए और ऐसे ही प्यार सपोर्ट बनाए रखिए। क्राइम पेट्रोल। थैंक यू सो मच। जय श्री कृष्ण।